गाइस वेलकम टू माय यूट्यूब चैनल। आई होप તમે પણ મજામાં હશે ને તમારો ભાઈ પણ મજામાં હશે। આજે આપણે પ્રિપેરેશન ફરીથી ચાલુ કરવાની છે, તો ચાલો હું તમને બતાવી દઉં કે આપણી જોડે કયા કયા ચોપડા છે। હમણાં વરસાદ હવે એવો માહોલ થઈ ગયેલો છે, પણ આપણે એક વિડીયો બનાવવાનો થાય છે, કારણ કે આ બીજું શું કરે તો વિડીયો બનાવીને ટાઈમ છે દેખાતું નહીં દરેક પણ કંડક્ટરના સિલેબસ વનપાલ સીસી છે, બસ આ રિસોર્सेस કમ્પ્લીટ છે। પણ સીસીએના સિલેબસમાં આખો પીએસઆઈનું બધું સિલેબસ આવી જાય કે બટ તે પ્રિપેરેશન કરવાની છે। એક ચોપડી આપણી વનપાલ વનરક્ષક માટેની યુવાની છે, ફોરેસ્ટ ગાર્ડની કરંટ અફેર ભાસ્કર સાહેબના વિડીયો દેખે યુટ્યુબ પરથી આ બધું લખેલું છે, તે બધું પૂછાતું જ હોય છે એમાંથી। આપણે પેપરની વાત કરીએ કોન્સ્ટેબલમાં આજે તો થોડોક ટ્રિકી ક્વેશ્ચન જે ખોટો મોસ્ટ પડ્યો હતો, આપણે એક સાચો પડેલો હતો નહીં કહેવાય, તુક્કો મારી દીધો, પણ ધુરંધરવાળામાં 2 સાચા પડેલા, બાકી બીજું ખોટું। કોમ્પ્રિહેન્શનની આશા હતી કે 20માંથી 20 આવે, પણ નહીં આવ્યા, તો 15 આવ્યા, બીજા ખોટા પડ્યા થોડુંક સમજોમાંથી। તો એક દેખું કે કોમ્પ્રિહેન્શનમાં જે પૂછેલું હોય તે જ લખવાનું, કારણ કે ફકરામાંથી લખવાનું આવે કે કારણ ફકરા સિવાય બીજું બી હોઈ શકે કહેવાય, પણ એ હતું નહીં કહેવાય। એ રીતે કે આપણે લઘુ ઉદ્યોગ હોય તો આપણે અમુક ફૂડ આપણે ઘેર જ જેવું કે વેફર એવું બધું ઘેર બનાવતા હોય, પણ એક ફકરામાં હતું કહેવાય કે ઉદ્યોગો બધા ઘેર દ્વારા પણ ઘેર સિવાય તો બનાવે, પણ તે ફકરામાં મેન્શન નહીં હતું કે ઘેરથી પણ બનાવવામાં આવે ને આપણે બહારથી લોજિક લગાડ્યું કે મોસ્ટ ઓફ ધ ફૂડ છે એ બધા ઘરે અંદર બનાવતા હોય, જરૂરી નહીં કે બધું ફેક્ટરીમાં બનાવે, અને ફકરામાં હતું નહીં કહેવાય, આ એક બહારથી જ હતું કહેવાય, તે એટલે ખોટું પડ્યું। બીજા આવડતા ક્વેશ્ચન ખોટા પડેલા છે એટલે નહીં થયું, એટલે હા કંઈ નહીં, તો ભૂલથી શીખવાનું થાય, બીજું કંઈ રહેતું નહીં કહેવાય। આ એક પેપરનું હતું મિસ્ટેક, તો બસ આપણા ખોટા તે ખોટા કહેવાય, પેપર 10 વખત દેખે તે તો કંઈ છે નહીં કહેવાય, મતલબ નહીં, પણ તૈયાર કરવાનું થાય, સેટઅપ છે જેવું તેવું, અને કમ્પ્લીટ તૈયારી કરી હા। તો મિસ્ટેક એ થઈ છે, જેટલું ભણે એટલું સિલેબસ ઉપર પકડ, રીડિંગ વધારે રીડ વધારે કરવું પડે, રિવિઝન તો વધારે, ટોપિક વાઇઝ ટાર્ગેટ બનાવીને પૂરું કરવું પડે, નહીં તો આજે આવો હોય તો પછી બીજા દાડે દો આવે, પછી ત્રીજા દાડે દો આવે, ચોથા દાડે દો આવે, મતલબ આગળ વધાય નહીં, એટલે ટાર્ગેટ બનાવીને વાંચવું પડે, એક મિસ્ટેક। બીજી રિસોર્सेस લિમિટેડ અને રિવિઝન વધારે કરવું પડે। મોક ટેસ્ટનું તો એક અલગ મહત્ત્વ છે, કારણ કે અહીં પ્રેક્ટિસ નહીં થાય તો એક પ્રેક્ટિસ કરવામાં ભૂલ પડી જાય કે કયું રિસ્ક કેટલા લેવાના। આપણે જનરલી એમ જ માનતા હોય કે નસીબ સારું એટલે બધું સાચું થઈ જાય, એ પ્રયોગ કરવામાં મારા લાગી ગયેલા છે કહેવાય કે નહીં આવડવા છતાં એક ટીક કરી દઈએ કે સાચું પડી જાય, પણ એ નહીં દવડતા, કારણ કે આપણે ખબર જ છે નસીબ આપણું છે નહીં મેં, એટલે કે ભૂલ કે જેટલું નહીં આવડે 50% હતા જ અટેમ્પ કરવાનું, બાકી એ જ કરી દેવાનું, બાકી તો તમારું નસીબ હોય તો બધા ટીક કરો ને બધા હાથા કરો। 200માંથી 200 લાવવાના થતા નહીં કહેવાય, તો બી પ્રિપેરેશન કરીએ હા કમ્પ્લેન। તો હા બસ આ વરે મેં એક તો નોકરી મેળવવાની થાય જ છે, વનરક્ષક આવવાની છે, તલાટી તો આવે કહેવાય, પણ કંડક્ટરની એક છે, કંડક્ટર હારે તો ઘણી ભાગા દોડી થયેલી છે, તે પણ વિડીયો તમે જોઈ લીજો, ચેક કરી લીજો। એન્ડ હા બસ હું કરે હતા જે ભૂલ થઈ હતી, બસ એક ફાયદો થતો કે નોકરી મળતી ત્યાં બીજું કામ કરવાની જરૂર નહીં પડતી, એટલીસ્ટ ફાઇનાન્શિયલી થોડીક સ્ટેબિલિટી આવતી, બીજું આપણે પ્રિપેરેશન કોન્ફિડન્ટલી કરતા। હવે એક દુઃખ રહ્યું, બીજું દેખ નોકરી મળતી હતા તો પૈસા તો આવતા હતા, બધું ચાલતું, હવે બે નહીં મળતું, નોકરીની પૈસા એટલે થોડુંક રિસ્ક છે કે ભાઈ, તો બી હવે જે થયું એક્સેપ્ટ કરવું પડે, અને ફરી વાર નહીં થાય, ભૂલ નહીં થાય એનું ટાર્ગેટ રાખવું પડે, કારણ કે આપણે પાસે સમય તો ઓછો છે અને તક દો મેં પછી કરવાનું છે કે બાકી બસ આ વિડીયો હું મળતો રહીશ, અને આપણે પ્રિપેરેશન રિલેટેડ બી આવે અને થોડુંક ફાર્મિંગ રિલેટેડ બી ખેતીવાડી બી આવતા રહે, કારણ કે એ બી આપણે
થોડું ઘણું શીખતા રહીએ કારણ કે ભવિષ્યનું એમ કરીને બસ અને આ હતો આપણો વિડીયો બનાવવાનો પર્પઝ, જેથી કરીને અમુક ભૂલ કરેલા બીજી ભૂલ નહીં કરે, એ છે બીજાની ભૂલથી શીખવામાં સમજદારી છે. તો બસ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો બસ આવા વિડીયો જોવા માટે.